હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે મિત્રો આપણે એક સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજવા જઈ રહ્યા છીએ. મ્યુચ્યુઅલ ફંડ શું છે? તમે સોશિયલ મીડિયા ઉપર, ટીવી ઉપર બહુ બધું સાંભળ્યું હશે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હે, મ્યુચ્યુઅલ ફંડ સહી હે. પણ આમાં પૈસા કેવી રીતે રોકાય છે, આમાં પૈસા કેવી રીતે ઇન્વેસ્ટ થાય છે, કેવી રીતે એમાં વેલ્યુ વધે છે, તો આપણે એક છે ને સિમ્પલ લેંગ્વેજમાં મ્યુચ્યુઅલ ફંડને સમજીએ. મ્યુચ્યુઅલ ફંડ છે ને એક બાસ્કેટ છે કે જેમાં બધા ઇન્વેસ્ટરો, તમે, હું, એ બધા લોકો ઇન્વેસ્ટ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ બાસ્કેટમાં પૈસા નાખે છે અને એ પૈસાથી એક ફંડ મેનેજર હોય છે મ્યુચ્યુઅલ ફંડનો કે જે માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. એ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે તો કે શેર્સમાં ઇન્વેસ્ટ કરે છે, બોન્ડમાં ઇન્વેસ્ટ કરે છે, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે કે અન્ય કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે. સિમ્પલ વર્ડમાં કહીએ તો તમારે માર્કેટમાં કોઈ પણ જાતના સ્ટોક બાય કરીને એનું ટેન્શન લેવાની જરૂર નથી. ફંડ મેનેજર તમારા માટે આ કામ કરે છે. એટલે કે તમે ફંડમાં ઇન્વેસ્ટ કરો છો અને ફંડ માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે બધા, એ લોકો શું કરે છે, તમે એમાં ઇન્વેસ્ટ કરો છો કોઈ બી સ્કીમમાં અને એ જ પૈસા એ લોકો માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે કે તમે જ્યારે તમારા એ પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમને એની સામે તમને યુનિટ્સ મળે છે અને યુનિટ્સની એને કહેવાય છે નેટ એસેટ્સ વેલ્યુ. જો માર્કેટ ઉપર જાય તો NAV વધે છે અને માર્કેટ નીચે જાય તો NAV ઘટે છે. એટલે કે દરેક મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ હોય છે. મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ એટલે ઇક્વિટી અને ડેટનું મિશ્રણ હોય છે. ઇક્વિટીમાં, ડેટમાં અને હાઇબ્રિડમાં પણ અલગ અલગ પ્રકારના અલગ અલગ ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ હોય છે. ઇક્વિટીમાં જેમ કે હોય છે મલ્ટી કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ, સેક્ટરલ, અલગ અલગ ટાઈપની મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સ હોય છે. હવે મ્યુચ્યુઅલ ફંડ આટલું બધું પોપ્યુલર શું કામે છે? તો કે એના મેન ટોટલ 4 રીઝન છે. પહેલું છે ડાયવર્સિફિકેશન, જે અલગ અલગ જગ્યામાં ઇન્વેસ્ટ થાય છે એટલે કે તમને રિસ્ક ઓછું થઈ જાય છે. સેકન્ડ, પ્રોફેશનલ મેનેજમેન્ટ, એટલે કે એક્સપર્ટ તમારા પૈસા સંભાળે છે. પ્રોફેશનલ્સ લોકો તમારા પૈસાને ઇન્વેસ્ટ કરે છે એટલે તમારે કોઈ જાતનું રિસ્ક લેવાની જરૂર નથી. અને ત્રીજું છે લિક્વિડિટી, જરૂર પડે ત્યારે તમે પૈસાને એકદમ સહેલી રીતે વિડ્રો કરી શકો છો. ચોથો ઓપ્શન છે કે એકદમ સ્મોલ અમાઉન્ટથી તમે SIP સ્ટાર્ટ કરી શકો છો. ફક્ત 500 કે 1000 રૂપિયાથી પણ તમે SIP શરૂ કરી શકો છો. એટલે કે નાના ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમને મોટો પોર્ટફોલિયો અને એક્સપર્ટ મેનેજમેન્ટ જોવા મળે છે. પણ એક વાત યાદ રાખજો કે મ્યુચ્યુઅલ ફંડ પણ માર્કેટ રિસ્ક હેઠળ જ આવે છે. ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમારું ગોલ, પીરિયડ, ટાઈમ અને લેવલ સમજીને ફંડ ઇન્વેસ્ટ કરવાનું. એટલે કે સ્કીમ રિલેટેડ કાંઈ